એક નાનકડા ગામમાં એક શિક્ષક રહેતો હતો. તે દરેકને સત્યનો મહત્વ સમજાવતો હતો. ગામમાં એક દિવસ એક અજાણ્યો યાત્રી આવ્યો. તેને મૂલ્યવાન રત્ન શોધવાના હવાલા સાથે શીખવવા માટે એક પ્રશ્ન પૂછ્યો: જન્મ અને મરણ વચ્ચે શું સૌથી વધુ મહત્વનું છે? શિક્ષકે કહ્યું, સત્ય. અજાણીએ કહ્યું, મારો જવાબ તું શુદ્ધ સાચો ગણાવશે? શિક્ષકે પૂછ્યું, હા, દરેકનો સાચો સત્ય કાયદેસર માન્ય છે. યાત્રીએ તરત જ કહ્યું, મારા ઉપર કોઈ પરિસ્થિતિ કે જરૂરિયાત નથી. હું મૃગજળ શોધી રહ્યો છું. શિક્ષકને સમજાયું કે યાત્રી સત્યને સમજવા માટે એમણે ત્યાં આવ્યો છે, પરંતુ તેમણે શોધવા માટે માત્ર કોઈ પણ રત્ન કે વસ્તુ જોઈએ છે. તેમણે યાત્રીનું માર્ગદર્શન કર્યું અને કહ્યું, સત્ય તો માત્ર એક પ્રકારનો માર્ગ છે. તે ખૂણાને બદલતો નથી. તે દરેકને શોધવું છે. પછી યાત્રી સત્યના માર્ગ પર ચાલી ગયો. તેમ છતાં તે સત્યને શોધી શક્યો ન હતો, પરંતુ તેને પોતાને સત્યનું અનુકરણ કરવો શીખ્યો. સંદેશ: સત્ય અને સત્યનું અનુકરણ જીવનના માર્ગને સરળ બનાવે છે.